નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ છે રૂઢિપ્રયોગો અને કહેવતોનો ભાગ 22। તો મિત્રો, હજુ સુધી તમે અમારા ભાગ 1 થી 21 ન જોયા હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। અને મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। દિલ ઠેકાણે હોવું એટલે મનમાં શાંતિ અને ધીરજ હોવી। દિલ સાફ હોવું એટલે કપટ વિનાનું હોવું। દિલમાં રાખવું એટલે યાદ રાખવું। દિવસ ફરવો એટલે નસીબ બદલાવવું। દી વળવો સારી સ્થિતિ થવી। દીકરી દૂધ પીતી કરવી એટલે દીકરીને દૂધમાં ડૂબાડી અને મારી નાખવી। દીકરીએ દીવો હોવો એટલે દીકરીના સંતાન વડે વંશ રહેવો। દીવા જેવું સાફ હોવું એટલે જટ સમજાય તેવું। દુઃખના ઝાડ ઉગવા એટલે પુષ્કળ દુઃખ આવી પડવું। દુઃખનું વાદળ એટલે ચો તરફથી આકસ્મિક આવી પડેલું દુઃખ। દુનિયાની હવા લાગવી એટલે સંસારનો અનુભવ થવો। દૂધ અને ડાંગ બંને રાખવા એટલે પ્રેમ અને કડકાઈ બંને રાખવા। દૂધ અને દહીંમાં પગ રાખવો એટલે બંને તરફ ઢોલકી વગાડવી। દૂધ ચડવું એટલે હિંમત આવવી। દૂધમાં સાકર વળવી એટલે સારું પરિણામ આવવું। દૂધમાંથી પોરા કાઢવા એટલે ખાલી ખોટો દોષ કાઢવો। દૂધે ધોઈને આપવું એટલે પ્રામાણિકપણે આદરપૂર્વક આપવું। તો મિત્રો, આ હતો રૂઢિપ્રયોગો અને કહેવતોનો ભાગ 22। જો મિત્રો તમે છેલ્લે સુધી અમારા આ રૂઢિપ્રયોગો અને કહેવતો જોયા હોય તો પ્લીઝ એક લાઇક જરૂર કરો। તમારું એક લાઇક અમારા માટે ખૂબ જ અગત્યનું છે, તો પ્લીઝ લાઇક કરો અને શેર કરો। અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।